એક નાટક છે 15 થી 20 વર્ષ પહેલા વાંચ્યું હતું, જેમાં એક ઘર છે જેમાં બહુ ભૂતિયો વાતાવરણ રહે છે. બધા ભૂતની જેમ ડોલ્યા કરે છે અને જે વડો છે ઘરનો, જે પિતા છે, એની ફેક્ટરી હતી હવાઈ જહાજોના સાધનો બનાવવાની અને પૈસા કમાવવા માટે કદાચ અથવા કોઈ દબાણમાં તે ખરાબ સાધનો બનાવે છે. એનો એક છોકરો પાયલટ હોય છે. આગળનો સમજી ગયા. એના જ છોકરાનું જહાજ તૂટી જાય છે. હવે આ વાત વધારે લોકોને નથી ખબર, પરંતુ કદાચ પતિ પત્નીને ખબર હોય છે અને બંને હવે જીવી નથી શકતા, નથી કોઈને કહી શકતા. કૃષ્ણ કહે છે ને કે કર્મની ગતિ અતિ ગહન છે. તમારું કર્મ ક્યાં સુધી જશે તમે નથી જાણતા. તો એટલા માટે એવા કર્મો કરવાથી જ બચો જેના મૂળમાં લાલચ હોય, છેતરપિંડી હોય, ડર હોય. એ તો નાટક હતો, તો એમાં નાટકકારે સીધું જ બતાવી દીધું. બાપને બેઈમાની કરી અને છોકરાનું મોત થઈ ગઈ. સામાન્ય રીતે સમીકરણ આટલું સીધે સીધું અને પ્રત્યક્ષ નથી બનતું. તમને ખબર નથી પડતી કે તમારું કર્મફળ કેવી રીતે તમને ખાઈ રહ્યું છે, પરંતુ તે ખાય તો છે જ. બચો જીવલેણ કર્મોથી. બચો એવા કર્મોથી જ્યાં તમારી ઓફિસમાં અથવા તમારા ધંધામાં વાતાવરણ જ છેતરપિંડીનું હોય, ઉપર છલ્લું હોય. તમને લાગી રહ્યું હશે કે તમે પૈસા કમાઈ રહ્યા છો. તમને નથી ખબર થોડાક પૈસા કમાવવા માટે તમે શું ગુમાવી રહ્યા છો. જેના હિત માટે તમે એક ખરાબ કામને પસંદ કરો છો, તમારું કામ તેને જ ખાઈ જશે. ન કરો.